જો તમારા ઘરે પણ ટમેટાં હોય તો આ ચટણીની રેસીપી તમારા માટે છે, જે ટ્રેન્ડિંગ છે, જેના માટે લોટી પર 4 ટમેટાં, 2 લસણના નાના ગાંઠિયા અને 2 મરચાં મૂકી દઉં. સરસ રીતના આ બધી વસ્તુ શેકાઈ જશે એટલે ટમેટાની છાલ પણ આપોઆપ ઉખડી જશે. ત્યારબાદ હવે નીચે લઈ ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય ત્યારબાદ લસણ ફોલી લો, ટમેટાની છાલ ઉતારી લો અને મરચાંને બી અને નસોનો ભાગ કાઢી સરસ રીતના અલગ કરી લો. ત્યારબાદ મિક્સર જારમાં આદું, કોથમીર, આગળ શેકેલી ત્રણેય વસ્તુઓ ઉમેરો અને મિક્સ કરી લો. ક્રશ થઈ જાય ત્યારબાદ એક પેનને ગરમ કરી 2 ચમચી જેટલું તેલ ઉમેરો. તેલ ગરમ થાય ત્યારબાદ સૂકું મરચું, તજ, લવિંગ અને રાઈ જીરું ઉમેરો. વઘાર તૈયાર છે તો તેમાં અડધી ચમચી ચટણી પાવડર અને 2 ચપટી હિંગ ઉમેરો. આ બધી વસ્તુ ઉપર થોડી એવી મીઠું, ધાણા જીરું પાવડર, ચટણી પાવડર અને ગરમ મસાલો ઉમેરો. લાસ્ટમાં થોડું એવું જરૂર પડે તો લીંબુ ઉમેરી ગરમા ગરમ રોટલી, ભાખરી કે પરાઠા સાથે સર્વ કરો. તો ટમેટાની ચટણી સારી લાગી હોય તો શોર્ટને સબસ્ક્રાઈબ કરજો.